सूरत नवेश सिविल હોસ્પિટલ में एक युवान છાતીમાં કાતર ઘૂસેલી હાલતમાં દોડી આવતા ડોક્ટરો સાથે અન્ય સ્ટાફ પણ અચંબામાં પડી જવા પામ્યો હતો. જો કે તબીબોએ ત્વરિત ઓપરેશન હાથ ધરી યુવાનનો જીવ બચાવ્યો છે. સુરત નવેશ સિવિલ હોસ્પિટલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવક પોતાની છાતીમાં કાતર ઘૂસી જતા ગંભીર હાલતમાં લોહીલુહાણ હાલતમાં સારવાર માટે તે આવ્યો હતો. આ ઘટનાથી હોસ્પિટલના તબીબો અને સ્ટાફ પણ ચોંકી ઉઠ્યા હતા. જોકે તબીબોએ તાત્કાલિક અન્ય કોઈ ઈજા ન થાય એ રીતે કાતર બહાર કાઢીને 3 ટાંકા લઈ યુવકનો જીવ બચાવી લીધો હતો. યુવકની છાતીમાંથી કાતર બહાર કાઢી જીવન બચાવ્યું છે. આ ઘટના બાદ અખિલના ભાઈ અને અન્ય સાથી કારીગરોએ તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા જ હાજર તબીબો અને સ્ટાફના લોકો યુવકની છાતીમાં ઘૂસેલી કાતર જોઈને ચોંકી ઉઠ્યા હતા. તબીબોએ પરિસ્થિતિની ગંભીરતા જોઈને ત્વરિત કાર્યવાહી કરી હતી. તેમણે યુવકની છાતીમાંથી કાતર બહાર કાઢીને તેનું જીવન બચાવી લીધું છે. પરંતુ આ કાતર અહીંયા એની छाती में लागी કેવી રીતે તે પણ એક प्रश्नार्थ बनवा पाम्यो છે. जी, आपका नाम? हलीम खान। क्या हुआ था, कैसी घटना हुई थी? ये काम कर रहा था, तफरी मजाक में गिर गया डिफेंस और कैंची खुली रह गई तो लग गया सीने पे। सिविल हॉस्पिटल लेके आए तो जान बचा लिया है। क्या काम कर रहा था और क्या हुआ था? साड़ी कवर बना रहे थे, चैन काट रहा था तो उसी में हंसी मजाक में कैंची लग गई है। ओके, तो फिर कब यहाँ पे लेके आए? यहाँ पे लेके आए थे 5:30 बजे तो निकाल लिया है। कुछ कराने बाद बच गया है जानवान। હા તો મિત્રો સાથેની મસ્તી યુવાને ભારે પડી ગઈ હોય તેમ છે. ત્યારે હાલ યુવાની સ્થિતિ સારી હોય પરિવારજનોએ પણ હાશકાર અનુભવ્યો છે.